મિત્રો, હું રોજ રાત્રે સૂતા પહેલા ને સવારે ઉઠીને ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મને દાક્તરોથી દૂર રાખજે અને દાક્તરોને મારાથી દૂર રાખજે. અરે સાહેબ, કેવા કેવા કિસ્સા સાંભળવા મળે. તમે થોડા દિવસ પહેલા છાપામાં વાંચ્યું હશે કે એક ડેડ બોડી પર ઓપરેશન કરીને ડોક્ટરોએ 50-60 હજાર રૂપિયા પડાવી લીધા. બોલો, હમણાં આવો જ એક કરુણ કિસ્સો મારા મિત્ર સાથે બની ગયો. નામ વિનોદ. બચાડો જીવનમાં ક્યારેય હસ્યો નથી. એને કંઈક નવો પ્રોબ્લેમ શરૂ થયો, એનો પગ લીલો પડવા માંડ્યો. તે બિચારો વિનિયો ગયો ડૉક્ટર પાસે ને કે સાહેબ, મારો પગ લીલો પડતો જાય છે. એટલે ડૉક્ટરે કંઈક 2-4 જાતના ટેસ્ટ લખી આપ્યા, બ્લડ ટેસ્ટ કરાવ્યા, કાંઈ કારણ મળે નહીં. પછી એક્સરે કઢાવ્યા તો એ પણ ક્લીન આવ્યું. હવે ડૉક્ટરો મૂંઝાણા કે આ કરવું શું, આ લીલો કેમ પડે પગ. પછી છેવટે ડૉક્ટરે કહ્યું કે ભાઈ જુઓ વિનોદભાઈ, આ કાંઈક નવી જાતનો રોગ છે, તમારો પગ કાપવો પડશે. નહીં તો જો આખું શરીર લીલું પડી જશે ને તો તમારું મૃત્યુ પણ થાય. બિચારો વિનિયો મૂંઝાઈ ગયો કે ડૉક્ટર તમને ઠીક લાગે એમ કરો. એટલે ડૉક્ટરો એનો પગ કાપીને લાકડાનો પગ બેસાડ્યો. હવે થોડા દિવસ થયા ને વિનિયાનો લાકડાનો પગ લીલો પડવા માંડ્યો. એ પાછો દોડ્યો ડૉક્ટર પાસે અને ડૉક્ટરો બધા મૂંઝાઈ ગયા. 5-6 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની પેનલ બેઠી કે આનો પગ લીલો પડે છે કેમ. હવે એટલામાં આ સમાચાર મારી પાસે આવ્યા હતા. હું વિનિયાની ખબર કાઢવા દોડ્યો. મેં જઈને જોયું, મને કે હા પગ લીલો પડતો જાય છે. મેં કહું ભાઈ ઉભા રહે, તું મને ડૉક્ટર સાથે વાત કરવા દે. એટલે હું ગયો સીધો ડૉક્ટરની ચેમ્બરમાં. 7-8 ડૉક્ટરો આમ કાંઈક માથા પકડીને બેઠા હતા કે આ સમજાતું નથી પગ લીલો પડવાનું કારણ શું. અને મારું મગજ ફર્યું. મેં કહ્યું યાર, તમે કાંઈ માણસ છો? આ વિનિયાનો પગ લીલો જ પડે ને, એ હંમેશા લીલા કલરની લુંગી પહેરે છે, એનો કલર ઉતરે છે ને. ડૉક્ટર તો આ સાંભળીને મારા પગમાં પડી ગયો. મને કે ગિરીશભાઈ, મારા સમજે આ વાત ક્યાંય કરતા નહીં. તમને જોઈએ તો આખી જિંદગી તમારી ફ્રી ટ્રીટમેન્ટ કરીશ. મેં કહ્યું ભાઈ તું દૂર જ રહેજે, તારા જેવા ડૉક્ટર પાસે હું ટ્રીટમેન્ટ કરાવું. ભાઈ માથું દુખી ગયું મારું. આ થાકી ગયો છું બાપા, હું મારા હિતિયાથી થાકી ગયો છું. આ હિતેશ એવો અળવિત્રો છે, આળો જાણે વાંદરાનું બચ્ચું જોઈ લો. આમાં તો હું જ વાંદરો થયો. મારું મગજ બેર મારી ગયું છે. અરે ભાઈ, એની સાથે કહું ને ખરેખર લમણા લેવા પડે છે. મને આવી ના છે કે પપ્પા હું કેટલો સ્માર્ટ છું ને. મેં કહું તું જ નક્કી કરીશ. મને કે હા, મેં આજે શું કર્યું બોલો. નળની ચકલીને ઉલ્લુ બનાવી. મેં કહું નળની ચકલીને કઈ રીતે ઉલ્લુ બનાવી? કે ગરમ પાણી કાઢ્યું નળમાંથી, નાયો ઠંડા પાણીએ. બોલો એને સ્માર્ટ. તો સ્માર્ટ નથી, ડફોળ છે, ડફોળ. આળા કોઈ જાતની આવડત નથી તારામાં. તો મને કે પપ્પા મારામાં તો ફૂલ આવડત છે, મારી ટીચરમાં કોઈ આવડત નથી. મેં કહું એમ ટીચરમાં આવડત નથી? મને કે તો મારે આજે ટીચર સાથે ઝઘડો થઈ ગયો. મેં કહું કેમ? મને કે તમે જ મને કહો ગીત ગાય એને ગવૈયો કહેવાય. મેં કહું આ બરાબર. તો મેં ટીચરને કહ્યું કે પાવો વગાડે એને પાવૈયો શું કામ ન કહેવાય? શું કરવું મારે આ ડફોળનું? મેં કહ્યું હિતિયા, તું ભણવામાં ધ્યાન આપ, કંઈક જરા ભણી ગણીને શું બનીશ મને એ કે. મને કે પપ્પા મેં નક્કી કરી લીધું છે, હું બહુ ભણીશ, બહુ ભણીશ. ભણીને હું જાનવરોનો ડોક્ટર બનીશ. મારા માણસનો નહીં ને જાનવરના ડોક્ટર હું કેમ બનવું તારે? તો મને કે કેમ નહીં? ખોટી દવા અપાઈ જાય તો કોઈ ફરિયાદ કરવા તો ના આવે ને પપ્પા.